પારડી સાંઈ સંગ્રીલા સોસાયટી ખાતે આરએસએસના સંદીપભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું। સંદીપભાઈ પટેલ નિવૃત્ત મામલતદાર બાબુભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન કરાયું। મોદીજીએ સફાઈ કર્મચારીઓના પગ ધોઈ સન્માન કર્યું હતું। જે રીતે સોસાયટીના સફાઈ કર્મચારીનું સોસાયટી પ્રમુખ અમૃત પટેલે વિશેષ સન્માન કર્યું। પારડી સુલભનગર ખાતે આવેલ સાંઈ સંગ્રીલા સોસાયટી ખાતે આજરોજ 75મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। સોસાયટીના કેમ્પસમાં સવારે 9:30 કલાકે આરએસએસના સંદીપભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પાર્શ્વ પટેલે સંદીપભાઈ પટેલને ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા। આરએસએસ દ્વારા ભારત માતાની દીપ પ્રાગટ્ય સાથે વંદના આરતી કરી દેશના માટે બલિદાન આપનાર વીર જવાનોને યાદ કર્યા હતા। આ પ્રસંગે સોસાયટી પરિવાર દ્વારા નિવૃત્ત મામલતદાર બાબુભાઈ પ્રજાપતિનું રેમન કંપનીના પ્રવીણભાઈ ફંટિંગના હસ્તે તેમજ આરએસએસના સંદીપભાઈ પટેલનું ટ્રેઝરર ડીડી પરમારના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આપણે જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સફાઈ કર્મચારીઓના પગ ધોઈ તેઓનું સન્માન કર્યું હતું। ત્યારે સાંઈ સંગ્રીલા સોસાયટી ખાતે ફરજ બજાવતા સફાઈ કર્મચારી શંકરભાઈ શામરેનું પ્રમુખ અમૃત પટેલના હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। અયોધ્યા શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠાના સોસાયટી મુખ્ય દાતા પ્રજાપતિ પરિવારના અશોક પ્રજાપતિનું શિવાંગ પટેલે અને શૈલેષ પ્રજાપતિનું જયનીત પટેલે સન્માન કર્યું હતું। આરએસએસના અતુલભાઈ પટેલનું સભ્ય રેમન કંપનીના માત્રેના હસ્તે તેમજ ડીડી પરમારનું બ્રિજેશ પટેલના હસ્તે સન્માન કરાયું હતું। આજના 75મા ગણતંત્ર પર્વ નિમિત્તે સોસાયટીના વરિષ્ઠ મહિલા તેમજ મહિલાઓએ દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું। તેમજ સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ સહિત રહીશોએ દેશ અને સફાઈ બાબતે પોતપોતાનું વક્તવ્ય આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક બદ્રેશભાઈ પટેલે કર્યું હતું। जीवन सफर भारत माता जो जग तुझे ओम जय मेरा भारत कमल एवं अधिकार से गाता है। 3 लोगों का स्वामी भी माखन सुनाता है। मैं उस भारत से आता हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा है। બધા સાથ સહકારથી સેવા કરે। સ્પેશિયલ જે રામ મહોત્સવ આપણે ઉજવ્યો અંકાયા અંકા નહીં ભારતના ચારે મોટા દેશને ઉધારવા યોગુ ભારતનું याद रहे तू ये वतन मेरे
પાવન પર્વે હું સોસાયટીના સદસ્ય શ્રી સંદીપભાઈ પટેલને આમંત્રિત કરું છું. તેઓ આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દ સૌને સંભળાવે. એક ઐતિહાસિક ક્ષણ આપણી, ગૌરવાન્વિત થયું ભારત આપણું, વિશ્વનું સૌથી મોટું સંવિધાનનો ખિતાબ છે આપણો. હાથ આગળ ને આગળ વધારીએ આપણે, આવો લહેરાવીએ આપણો તિરંગો. ગણતંત્ર દિવસ છે આપણો, ઝૂમીએ નાચીએ ખુશી મનાવીએ. હાર્દિક શુભકામના પાઠવું છું. અને ખાસ કરીને તમારે એટલું જ કહેવું છે કે આપણા જે સોસાયટીમાં સફાઈની કામગીરી થઈ રહી છે અને પાર્ટીમાં નંબર 1 તરીકે સાઈ સાંગરીલા ઉભરી રહી છે, તેવી જ રીતે સૌ આ રીતે આપણે સાથ સહકાર આપજો. અને અત્યારે જે શ્રી રામ મહોત્સવ કે પાણ પ્રતિષ્ઠા હતો તે સુંદર ગયો હતો. અને આપણા અહીંયા હા, સૌ પ્રથમ તો સર્વને 75મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ. આપણા દેશમાં અત્યારે જે પ્રમાણે માહોલ જામી રહ્યો છે તે પ્રમાણે આપણે બધાએ પોતાને દેશ માટે તૈયાર કરવા જોઈએ. આપણા બાળકોને સારા સંસ્કારની સાથે સાથે સારા કાર્ય માટે, આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની, સર્વોત્તમ બલિદાન બી આપી શકીએ તે પ્રમાણેની તૈયારી કરી શકે તે પ્રમાણે એમને કેળવવા જોઈએ. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂર્વ મામલતદાર શ્રી બાબુભાઈ પટેલનું પ્રજાપતિનું સ્વાગત કરવામાં આવેલું હતું. શ્રી શંકરભાઈનું સ્વાગત કરવામાં આવેલું હતું. હા, એ ભારત વનના તે એક આખો પ્રોગ્રામ છે કે જેથી કરીને આપણા બાળકોમાં, આપણામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય. આપણે ઘરે તો આપણે રોજ આપણા ભગવાનોની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, તો આપણે એની સાથે સાથે આપણે ભારત માતાની બી પૂજન કરવી જોઈએ, ભારત માતાની બી રોજ આરતી કરવી જોઈએ, જેથી આપણા ઘરનો માહોલ એકદમ શુદ્ધ થાય અને ઘરમાં દેશ પ્રેમ, આપણા કુટુંબમાં કે ઘરમાં દેશ પ્રેમ વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એના અનુસંધાનમાં આજે RSS દ્વારા ભારત માતા વંદનાનો પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. આજના કાર્યક્રમમાં સન્માનિત એવા આપણા સાઈ સાંગરેલા સોસાયટીના નિવૃત્ત મામલતદાર બાબુભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું. તેઓ ખૂબ મોટા દાતા હતા અને રામશ્રી મંદિરનો માણ મહોત્સવમાં એવું સારું એવું પરિવાર તરફથી દાન આવ્યું હતું અને તેઓ કાયમ દાનવીર તરીકે રહે અને પોતાનો સરળ સ્વભાવ રાખે એવી હું શુભકામના પાડું છું. આ સાથે આપણે સંદીપભાઈ, જેઓના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં સંદીપભાઈ પટેલના હસ્તે, અને તેઓને પણ શાલ ઉડાડી અને બાબુભાઈને બી સન્માન કરવામાં આવ્યું. અને ખાસ કરીને તો અમારો વર્ષ દરમિયાન જે સાફ સફાઈ કરતા હોય નાનામાં નાના અમારા જે કર્મચારી, સફાઈ કર્મચારી શંકરભાઈ સાંભળીનું પણ આ તબક્કે અમે શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેથી અમે સૌ ગર્વની લાગણી અનુભવે છે. પાર્ટીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.